એક જણો છે ને ગોરખજીની પાસે ગયો, ગોરક્ષનાથજી, અને ના જઈને કહે છે કે ગુરુજી હવે મારા માટે કોઈ રસ્તો રહ્યો નથી, મારે મરી જાવું. બાપુ કોઈ વ્યક્તિ ગોરક્ષનાથજીની પાસે જઈને કહે છે કે મારે મરી જાવું, એટલે ગોરખનાથજી કહે છે કે આ મરી જા. આપણે એમ કહીએ કે ભાઈ તારી તકલીફ શું છે, 2-5 લાખ રૂપિયાનો તૂટો ઉટો રહે છે, અમે 5-10 જણા ભેગા થઈને પૂરું પાડી દઈશું, પણ હવે મરવાની વાત રહેવા દે ને, આપણે એમ કહી ને. આ તો ગોરખનાથજી એમ કે છે કે આ મરી જા. એટલે પેલો વ્યક્તિ ગોરખનાથજીને કહે છે કે તું કેવો બાવો છો? કે કા કે તું મને મરવાનું કે છો? મારા દુઃખનું કોઈ તો નિવારણ કરે નહીં, બદલે તું મને એમાં પ્રોત્સાહન આપે છો, એમ કે છો કે મરી જા. બોલે હા હજી કહું છું મરી જા. તું ક્યાં પહેલી વખત મર્યો છો? સમજાય એને વંદન છે સાહેબ, આ તો બધી તત્વની વાત છે, ગુરુગમ વાણી છે આ બધી. તું ક્યાં પહેલી વખત મર્યો છું? હજારો વખત મર્યો, પણ યાદ રાખજે આત્મહત્યા કરે એનો વાંધો નથી, કરી લે, પણ મર્યા પછી તને પસ્તાવો થશે. ગુરુ ગોરક્ષનાથજીના શબ્દો છે, મર્યા પછી તને પસ્તાવો થશે કે હું મર્યો નથી.